નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં જુદા જુદા વિભાગોમાં કયા પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાશે એની સમજૂતી આપણે મેળવી ગયા છે. વિભાગ એ થી લઈને વિભાગ ઈ સુધી કયા પ્રકરણમાંથી કયા નંબર પર પ્રશ્ન પૂછાય છે એની સમજૂતી આપણે મેળવી ગયા છે. પણ વિદ્યાર્થી મિત્રો મને એવો પ્રશ્ન પૂછે છે કે સાહેબ દરેક પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે? દાખલા તરીકે પ્રકરણ 1 તો એમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? જુદા જુદા વિભાગોમાં મળીને કેટલા ગુણનું પૂછાશે? એવી જ રીતે અર્થશાસ્ત્ર વિષયના દરેક પ્રકરણમાંથી દરેક વિભાગોમાં કેટલા ગુણનું પૂછાવાનું છે એનો ખ્યાલ મને વિડિયો દ્વારા મળ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા એ પ્રશ્નનું નિરાકરણ લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું અને આજના વિડીયોમાં હું તમને દરેક પ્રકરણ વાઇઝ કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાય છે અને દરેક પ્રકરણમાંથી કુલ કેટલા ગુણનું પૂછાવાનું છે એની સમજૂતી આપવાનો છું. અને જો કહેવામાં આવે તો આ અર્થશાસ્ત્ર વિષયનું બોર્ડની પરીક્ષામાં બ્લુપ્રિન્ટ છે. એટલે કે દરેક પ્રકરણમાંથી દરેક વિભાગમાં કેટલા ગુણનું આવશે એની સંપૂર્ણ સમજૂતી તમને મળી જશે. પણ આ વિડીયોને જોવા માટે હું તમને વિનંતી કરું છું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ. બરાબર છે? ચાલો તો હું તમને વાત કરું તો પ્રકરણનું નામ. હવે જુઓ, અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ એ થી લઈને વિભાગ ઈ સુધી પ્રશ્નપત્ર હશે. હવે વિભાગ એ 20 ગુણનો છે. વિભાગ એ કેટલા ગુણનો છે વિદ્યાર્થી મિત્રો? 20 ગુણનો છે. વિભાગ બી એ 10 ગુણનો છે. વિભાગ સી એ 24 ગુણનો છે. વિભાગ ડી એ 21 ગુણનો છે અને વિભાગ ઈ એ 25 ગુણનો છે. બરાબર? એટલે ટોટલ તમારા 100 ગુણનું પ્રશ્નપત્ર હશે. પણ એમાં તમને ઓપ્શન પણ મળવાના છે. એટલે તમારું એમ જોવા જાય તો કુલ પેપર 127 માર્કનું હશે. તેમાંથી તમારે 100 માર્ક્સનું લખવાનું હશે. એ અને બી વિભાગમાં તમને કોઈ ઓપ્શન મળશે નહીં. જ્યારે સી થી ઈ સુધીના જે વિભાગ છે એમાં તમને ઓપ્શન મળશે. બરાબર છે? ચાલો તો હવે આપણે જોઈએ કે ત્યાર પછીનું ખાનું છે જનરલ વિકલ્પ વિના ગુણ અને ત્યાર પછીનું છેલ્લું ખાનું છે જનરલ વિકલ્પ સાથે ગુણ. એટલે વિકલ્પ વગર કેટલા ગુણનું એ પ્રકરણમાંથી પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણનું પૂછાશે એની સમજૂતી મેળવીશું. તો ચાલો આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર વિષયમાં કુલ પહેલા ચેપ્ટર થી 11 સુધીના પ્રકરણો છે. બરાબર? એટલે 11 પ્રકરણ છે. તો એ દરેક પ્રકરણમાંથી હવે આ વિભાગ વાઇઝ કેટલા ગુણનું પૂછાશે? દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં આલેખ તો વિભાગ એ થી ઈ સુધીમાં કેટલા ગુણનું પૂછાશે? જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે. એવી જ રીતે પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3 એની વારાફરતી આપણે સમજૂતી મેળવીએ. ચાલો તો પહેલા પ્રકરણની વાત કરીએ. પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. તો એ પ્રકરણમાંથી કુલ જનરલ વિકલ્પ વિના 8 ગુણનું પૂછાવાનું છે, જ્યારે જનરલ વિકલ્પ સાથે 10 ગુણનું પૂછાવાનું છે. હવે આ 10 ગુણ કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાવાના છે તેની વાત કરું તો જો પ્રકરણ 1 માંથી વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણના. એટલે 2 પ્રશ્ન છે અને 2 ગુણ છે. અને તમને જણાવી દઉં કે આ કૌંસની અંદર જે લખ્યા છે ને, કૌંસની અંદર જે આંકડા લખ્યા છે એ પ્રશ્નની સંખ્યા દર્શાવે છે. બરાબર? અને કૌંસની બહાર જે આંકડા લખ્યા છે એ પ્રશ્નના ગુણ દર્શાવે છે. તો ચાલો, અર્થશાસ્ત્રમાં આલેખ વિભાગ એ માં 2 પ્રશ્ન એટલે 2 ગુણ. વિભાગ બી માં 1 પ્રશ્ન 1 ગુણનો. વિભાગ સી માં 2 પ્રશ્ન એટલે 4 ગુણ. હવે તમને જણાવી દઉં કે વિભાગ એ ના પ્રશ્નના 1 ગુણ હોય છે.
વિભાગ બી ના પ્રશ્નના પણ 1 ગુણ હોય છે, વિભાગ સી ના પ્રશ્નના 2 ગુણ હોય છે, વિભાગ ડી ના પ્રશ્નના 3 ગુણ હોય છે અને વિભાગ ઈ ના એક પ્રશ્નના 5 ગુણ હોય છે. એટલે જુઓ તમે અર્થશાસ્ત્રમાં આલેખ વિભાગ સી માં 2 પ્રશ્નો પૂછાશે એટલે કુલ 4 ગુણનો પૂછાશે. ત્યાર પછી વિભાગ ડી માં એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે, વિભાગ ઈ માં આ પ્રકરણમાંથી પૂછાશે નહીં એટલે કુલ 10 ગુણનું જનરલ વિકલ્પ સાથે પ્રકરણ 1 માંથી આવશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકરણની વાત કરીએ, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની વાત કરીએ તો એ પ્રકરણમાંથી આપણે જોઈએ તો કુલ 13 ગુણનું જનરલ વિકલ્પ સાથે પૂછાવાનું છે. તો આ 13 ગુણ વિભાગ એ માં 2 પ્રશ્ન એટલે 2 ગુણ, વિભાગ બી માં 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ સી માં 2 પ્રશ્ન એટલે 4 ગુણનું, વિભાગ ડી માં 2 પ્રશ્ન એટલે 6 ગુણ અને વિભાગ ઈ માં આ પ્રકરણમાંથી પૂછાવાનું નથી. બરાબર છે. ચાલો હવે પ્રકરણ નંબર 3 ની વાત કરીએ, નાણું અને ફુગાવો. તો એ પ્રકરણમાંથી કુલ 10 ગુણનું પૂછાવાનું છે. તો એ 10 ગુણ કયા વિભાગમાં પૂછાશે? તો વિભાગ એ માં 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ બી માં આ પ્રકરણમાંથી પૂછાવાનું નથી, વિભાગ સી માં 2 પ્રશ્ન એટલે 4 ગુણ, વિભાગ ડી માં આ પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાવાનો નથી અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન 5 ગુણનો પ્રકરણ 3 માંથી પૂછાવાનો છે એટલે કુલ 10 ગુણનું ત્રીજા પ્રકરણમાંથી પૂછાવાનું છે. ચાલો હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 4. તો પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો એમાંથી કુલ 8 ગુણનું બોર્ડની પરીક્ષામાં આવવાનું છે. તો એ 8 ગુણ કયા વિભાગમાં? તો 2 પ્રશ્ન વિભાગ એ માં 2 ગુણના, વિભાગ બી માં 2 પ્રશ્ન 2 ગુણના અને વિભાગ સી માં 2 પ્રશ્ન એટલે 4 ગુણના એટલે કુલ 8 ગુણનું પ્રકરણ 4 માંથી બોર્ડની પરીક્ષામાં આવશે. હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 5. તો પ્રકરણ નંબર 5 છે ગરીબી. એમાંથી કુલ 13 ગુણનું બોર્ડની પરીક્ષામાં આવવાનું છે. તો હવે એ 13 ગુણ વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણના, વિભાગ બી માં 1 પ્રશ્ન 1 ગુણનો, વિભાગ સી માં 1 પ્રશ્ન 2 ગુણનો, વિભાગ ડી માં 1 પ્રશ્ન 3 ગુણનો અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન 5 ગુણનો આવવાનો છે. એટલે આમ જોવા જઈએ તો ગરીબી પ્રકરણમાંથી બધા જ વિભાગોમાં પ્રશ્ન પૂછાવાના છે. જો તમે જોઈ શકો છો કે ગરીબી પ્રકરણમાંથી બધા જ વિભાગોમાં પ્રશ્ન પૂછાવાના છે એટલે કુલ 13 ગુણનું ગરીબી પ્રકરણમાંથી પૂછાવાનું છે. ચાલો હવે પ્રકરણ નંબર 6 ની વાત કરીએ, બેરોજગારી. તો બેરોજગારી પ્રકરણમાંથી કુલ 12 ગુણનું પૂછાવાનું છે. હવે આ 12 ગુણ વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણના, વિભાગ બી માં 1 પ્રશ્ન 1 ગુણનો, વિભાગ સી માં 3 પ્રશ્નો એટલે કુલ 6 ગુણનું, વિભાગ ડી માં 1 પ્રશ્ન 3 ગુણનો, વિભાગ ઈ માં આ પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાવાનો નથી એટલે કુલ 12 ગુણનું બેરોજગારી પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રકરણ નંબર 7 વસ્તી. તો વસ્તી પ્રકરણમાંથી કુલ 15 ગુણનું પૂછાવાનું છે. સૌથી વધુ 15 ગુણ વસ્તી પ્રકરણમાંથી જ પૂછાવાનું છે. તો જુઓ હવે વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણ, વિભાગ બી માં આ પ્રકરણમાંથી પ્રશ્ન આવવાના નથી, તેવી જ રીતે વિભાગ સી માં પણ આ પ્રકરણમાંથી પ્રશ્ન આવવાના નથી, વિભાગ ડી માં 1 પ્રશ્ન 3 ગુણનો અને વિભાગ ઈ માં 2 પ્રશ્ન 5 ગુણના એટલે 5 દુ 10 ગુણનું વસ્તી પ્રકરણમાંથી વિભાગ ઈ માં પ્રશ્ન પૂછાવાના છે એટલે કુલ 15 ગુણનું વસ્તી પ્રકરણમાંથી પૂછાશે. ત્યાર પછી આપણે પ્રકરણ નંબર 8 ની વાત કરીએ, કૃષિ ક્ષેત્ર. તો એ પ્રકરણમાંથી કુલ 10 ગુણનું પૂછાવાનું છે. હવે આ 10 ગુણ વિભાગ એ માં
એક પ્રશ્ન 1 ગુણનો, વિભાગ બી માં એક પ્રશ્ન 1 ગુણનો, વિભાગ સી માં આ પ્રકરણમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી, વિભાગ ડી માં એક પ્રશ્ન 3 ગુણનો અને વિભાગ ઈ માં એક પ્રશ્ન 5 ગુણનો. આમ વિભાગ એ, બી, ડી અને ઈ થઈને કુલ આ પ્રકરણમાંથી 10 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાશે. ચાલો હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર. તો વિદેશ વેપાર પ્રકરણમાંથી કુલ 13 ગુણનું પૂછાવાનું છે. હવે આ 13 ગુણ વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણ, વિભાગ બી માં એક પ્રશ્ન 1 ગુણનો, વિભાગ સી માં 2 પ્રશ્ન એટલે 4 ગુણ, વિભાગ ડી માં 2 પ્રશ્ન 6 ગુણ, વિભાગ ઈ માં આ પ્રકરણમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી અને વિભાગ એ થી વિભાગ ડી સુધી આ પ્રકરણમાંથી કુલ 13 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાશે. ત્યાર પછી પ્રકરણ નંબર આપણે 10 ની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્ર. એ પ્રકરણમાંથી કુલ બોર્ડની પરીક્ષામાં 8 ગુણનું આવવાનું છે. હવે એમાં વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણ, વિભાગ બી માં એક પ્રશ્ન 1 ગુણ, વિભાગ સી માં એક પ્રશ્ન 2 ગુણ, વિભાગ ડી માં એક પ્રશ્ન 3 ગુણનો, વિભાગ ઈ માં આ પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાશે નહીં એટલે 10મા પ્રકરણમાંથી કુલ 8 ગુણનું બોર્ડની પરીક્ષામાં આવશે. હવે પ્રકરણ નંબર છેલ્લું 10 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. આ પ્રકરણમાંથી કુલ 15 ગુણનું બોર્ડની પરીક્ષામાં આવવાનું છે. જો એટલે આ 11મું પ્રકરણ અને 7મું પ્રકરણ વસ્તી, એ બે પ્રકરણમાં સૌથી વધુ 15 ગુણનું બોર્ડની પરીક્ષામાં આવવાનું છે. એટલે તમે આ બે પ્રકરણ વાંચો ને એટલે જ તમને 30 ગુણ તો મળી જાય. એ બે પ્રકરણ તમે પરફેક્ટ વાંચો, એ પ્રકરણમાંથી કોઈ પ્રશ્ન તમે ઓપ્શનમાં ન કાઢો અને એ બે જ પ્રકરણ તમે વ્યવસ્થિત વાંચો તો તમને 30 ગુણ બોર્ડની પરીક્ષામાં મળી જાય. અને બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે 33 ગુણ જોઈએ છે તો તમારા 30 ગુણ આવી જાય તો 3 માર્ક્સ તો તમે પછી બીજા કોઈ પણ પ્રશ્ન લખીને લાવી શકો ને. એટલે 33 માર્ક તો તમારા રમતા રમતા જ આવી જાય. તમે વિચાર કરો 2022 ની બોર્ડની પરીક્ષામાં પાસ થવું કેટલું સહેલું છે. અરે નાપાસ થવું અઘરું થાય એવું મને લાગે છે. પણ જો તમે પ્લાનિંગ સાથે અને મારા વિડીયો જોશો અને એ પ્રમાણે જો તૈયારી કરશો ને તો તમે અર્થશાસ્ત્ર શું, આંકડાશાસ્ત્ર અને નામાના મૂળ તત્વ વિષયમાં પણ તમે જરૂર પાસ થઈ જશો. તો ચાલો છેલ્લા પ્રકરણની વાત કરીએ તો 11મા પ્રકરણમાંથી કુલ 15 ગુણનું પૂછાવાનું છે. તો તેમાં વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણ, વિભાગ બી માં એક પ્રશ્ન 1 ગુણ, વિભાગ સી માં એક પ્રશ્ન 2 ગુણ, વિભાગ ડી માં આ પ્રકરણમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી, વિભાગ ઈ માં 2 પ્રશ્ન 10 ગુણના એટલે વિભાગ ઈ માં 2 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે અને કુલ 15 ગુણનું 11મા પ્રકરણમાંથી પૂછાવાનું છે. હવે આપણે જોઈએ કે દરેક વિભાગના કુલ ગુણ કેટલા થશે અને તમારે પ્રશ્ન લખવાના કેટલા છે, તમને ગુણ કેટલા મળશે તેની વાત કરીએ તો કુલ વિભાગ એ માં 20 પ્રશ્નો હશે અને તમને 20 ગુણ મળશે અને વિભાગ એ માં તમને કોઈ ઓપ્શન મળશે નહીં એટલે કે 20 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. હવે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં 10 પ્રશ્નો હશે અને 10 ગુણ મળશે એટલે વિભાગ બી માં બી તમારે 10 પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં તમને કોઈ ઓપ્શન મળશે નહીં. ત્યાર પછી વિભાગ સી. તો વિભાગ સી માં જુઓ તમે 16 પ્રશ્ન છે અને 16 પ્રશ્ન કેટલા ગુણના છે? 32 ગુણના છે. પણ વિભાગ સી માં તમને ઓપ્શન મળશે એટલે કુલ 16 પ્રશ્નમાંથી તમારે ફક્ત કેટલા પ્રશ્ન લખવાના છે? 12 પ્રશ્ન જ લખવાના છે અને એક પ્રશ્નના 2 ગુણ એટલે 12 દુ 24. વિભાગ સી તમારો 24 ગુણનો હશે કારણ કે તમારા 16 પ્રશ્નમાંથી
તમારે ફક્ત 12 જ પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે મારી તમે ધ્યાનથી વાત સાંભળજો કે વિભાગ સી ના 12 પ્રશ્ન પરફેક્ટ લખાઈ જાય, પછી એ ઓપ્શન વાળા પ્રશ્ન તમે લખતા નહીં. એમાં તમે સમય બગાડશો તો તમે વિભાગ ડી અને ઈ ના પ્રશ્ન લખી શકશો નહીં. પણ જ્યારે ઓપ્શન હોય ત્યારે તમારે જેટલા તમારા ગુણ મળવાના છે ને એટલા જ પ્રશ્ન તમારે પરફેક્ટ લખવાના હોય છે, એવું મારે તમને સૂચન છે. ચાલો, એટલે વિભાગ સી ની તમને સમજૂતી મળી ગઈ હશે કે 16 પ્રશ્નોમાંથી તમારે 12 પ્રશ્નના જવાબ લખવાના છે અને તમને 24 ગુણ મળવા પાત્ર છે. ચાલો, હવે વિભાગ ડી ની વાત કરીએ. તો વિભાગ ડી માં 10 પ્રશ્નો હશે અને 30 ગુણ છે. પણ વિભાગ ડી માં પણ તમને ઓપ્શન મળશે તો આ કુલ જે 10 પ્રશ્નો છે એ 10 પ્રશ્નોમાંથી તમારે ફક્ત 7 પ્રશ્નોના જવાબ લખવાના છે અને એક પ્રશ્નના 3 ગુણ એટલે 7 ધાડી 21 ગુણનો વિભાગ ડી હશે. એટલે વિભાગ ડી માં પણ 10 માંથી તમારે ફક્ત 7 પ્રશ્નોના જવાબ લખવાના છે, 3 પ્રશ્નો તમને ઓપ્શનમાં મળશે. ત્યાર પછી વિભાગ ઈ ની વાત કરીએ. તો વિભાગ ઈ માં 7 પ્રશ્નો હશે અને 7 પ્રશ્નોના 35 ગુણ છે. પણ વિભાગ ઈ માં પણ તમારે 7 પ્રશ્નોના જવાબ લખવાના નથી, પરંતુ 7 માંથી ફક્ત 5 પ્રશ્નોના જવાબ લખવાના છે અને એક પ્રશ્નના 5 ગુણ એટલે 5 ગુણ્યા 5 એટલે 25. વિભાગ ઈ તમારો 25 ગુણનો હશે. એટલે કે તમારે 7 માંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના હશે અને તમને વિભાગ ઈ માં 25 ગુણ મળવા પાત્ર છે. હવે આ જનરલ વિકલ્પીના ગુણ, તો એ જનરલ વિકલ્પીના તમારું 100 ગુણનું પ્રશ્નપત્ર કહેવાય. તમને ઓપ્શન સાથે પ્રશ્ન મળશે પણ તમારું પ્રશ્નપત્ર તો 100 ગુણમાં જ કાઉન્ટ થશે અને 100 ગુણમાંથી જ તમને માર્ક્સ મળશે. અને જનરલ વિકલ્પ સાથે કુલ તમારું પેપર 127 ગુણનું હશે. એટલે એનો મતલબ એ થાય કે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાશે 127 ગુણનું, પણ તમારે પરીક્ષામાં લખવાનું છે 100 ગુણનું અને 100 ગુણથી વધારે ગુણ તમને મળવા પાત્ર રહેશે નહીં. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને દરેક પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાશે એની સમજૂતી મળી ગઈ હશે. અને આના આધારે જો તમે તૈયારી કરશો તો તમે અર્થશાસ્ત્ર વિષયમાં જરૂર સારા માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તેમજ તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને જો કોઈ વિદ્યાર્થી મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે પણ વિનંતી કરું છું કે જેથી જ્યારે પણ હું કોઈ આવો મહત્વનો એટલે કે અગત્યનો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં નવો જ વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.